જરાય કડવો ના લાગે તેવી રીતે બનાવેલા આ મેથી પાકનો એક ટુકડો જો શિયાળામાં રોજ સવારે ખાશો તો આખું વરસ નિરોગી રહેશો, સાંધાના કમરના દુખાવા મટશે અને શરીર સ્ટીલના ટુકડા જેવું મજબૂત થઈ જશે। આપણો મેથી પાક એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને એ માટે પાકમાં નાખવાની મુખ્ય સામગ્રીઓને આપણે એક જ માપની વાટકીથી લઈશું। તો સૌથી પહેલા આપણે એક કડાઈમાં એક મોટો ચમચો ઘી ગરમ કરી તેમાં અડધી વાટકી ગુંદરને મીડિયમ આંચ ઉપર ફૂલાવી લઈશું અને ડીશમાં કાઢી લઈશું। ત્યારબાદ ફૂલાવેલા ગુંદરને આપણે વાટકીથી બારીક કરી લઈશું અને સાઈડ પર રાખી દઈશું। હવે એ કડાઈને આપણે સાફ કરી લઈશું અને તેમાં એક મોટો ચમચો ઘી ગરમ કરી મીડિયમ આંચ ઉપર 5 થી 7 મિનિટ જેવું ઘઉંના કરકરા લોટને શેકીશું। લોટ શેકાવાની સુગંધ આવે એટલે એ લોટમાં આપણે બીજો એક ચમચો ઘી નાખી તેમાં અડદનો કરકરો લોટ, મેથીનો કરકરો લોટ અને ચણાનો લોટ ઉમેરી બધા જ લોટને મીડિયમ આંચ ઉપર 5 થી 7 મિનિટ જેવું શેકીશું। બધા જ લોટ સરસ શેકાઈ જશે એટલે તે હળવા થઈ જશે, થોડા ફૂલી જશે અને તેનો રંગ હલકો બદામી થશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ગરમ લોટમાં જ આપણે મિક્સ ડ્રાયફ્રૂટનો પાવડર, છીણેલું સૂકું કોપરું, ખારેકનો પાવડર, ખસખસ, ગંઠોડાનો પાવડર અને બત્રીસું પાવડર ઉમેરી લોટમાં બરાબર ભેળવી દઈશું। આ સમયે જો તમને જરૂર જણાય તો તમે મિશ્રણમાં એક ચમચો ઘી ઉમેરી શકો છો। મેથી પાકની આ બધી જ વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આ મિશ્રણને એક મોટી કડાઈમાં કાઢી લઈશું અને તેમાં તળેલો ગુંદર ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું અને સાઈડ પર રાખી દઈશું। ગુંદર બરાબર મિક્સ થઈ જાય એટલે કડાઈમાં આપણે બાકી બચેલું ઘી ઉમેરી મીડિયમ આંચ ઉપર ઘીમાં ગોળને પીગળાવી લઈશું। અહીં આપણે ગોળનો પાયો નથી કરવાનો। ગોળ પીગળીને સરસ એકરસ થઈ જાય એટલે એકરસ થયેલા ગોળને આપણે શેકેલા લોટવાળા મિશ્રણમાં નાખી બરાબર મિક્સ કરી લઈશું। તૈયાર થયેલા મેથી પાકના મિશ્રણને આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઠારી દઈશું અને ઉપરથી થોડી ખસખસ અને મગજતરીના બી ભભરાવી દઈશું। મેથી પાક થોડો ઠરી જાય એટલે તેના ઉપર આપણે કાપા પાડી દઈશું અને 4-5 કલાક રહેવા દઈશું। 4-5 કલાક બાદ આપણે મેથી પાકના ચોસલાને ડીશ આઉટ કરી લઈશું એટલે એકદમ સ્વાદિષ્ટ, જરાય કડવો ના લાગે અને શરીરને આખું વરસ નિરોગી રાખે તેવો મેથી પાક તૈયાર થઈ જશે, જેને આપણે 2-3 દિવસ પછી ખાવાના ઉપયોગમાં લઈશું। જરાય કડવો ના લાગે તેવી રીતે બનાવેલા આ મેથી પાકનો એક ટુકડો જો શિયાળામાં રોજ સવારે ખાશો તો આખું વરસ નિરોગી રહેશો, સાંધાના કમરના દુખાવા મટશે અને શરીર સ્ટીલના ટુકડા જેવું મજબૂત થઈ જશે। આપણો મેથી પાક એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને એ માટે પાકમાં નાખવાની મુખ્ય સામગ્રીઓને આપણે એક જ માપની વાટકીથી લઈશું। તો સૌથી પહેલા આપણે એક કડાઈમાં એક મોટો ચમચો ઘી ગરમ કરી તેમાં અડધી વાટકી ગુંદરને મીડિયમ આંચ ઉપર ફૂલાવી લઈશું અને ડીશમાં કાઢી લઈશું। ત્યારબાદ ફૂલાવેલા ગુંદરને આપણે વાટકીથી બારીક કરી લઈશું અને સાઈડ પર રાખી દઈશું। હવે એ કડાઈને આપણે સાફ કરી લઈશું અને તેમાં એક મોટો ચમચો ઘી ગરમ કરી મીડિયમ આંચ ઉપર 5 થી 7 મિનિટ જેવું ઘઉંના કરકરા લોટને શેકીશું। લોટ શેકાવાની સુગંધ આવે એટલે એ લોટમાં આપણે બીજો એક ચમચો ઘી નાખી તેમાં અડદનો કરકરો લોટ, મેથીનો કરકરો લોટ અને ચણાનો લોટ ઉમેરી બધા જ લોટને મીડિયમ આંચ ઉપર 5 થી 7 મિનિટ જેવું શેકીશું। બધા જ લોટ સરસ શેકાઈ જશે એટલે તે હળવા થઈ જશે, થોડા ફૂલી જશે અને તેનો રંગ હલકો બદામી થશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ગરમ લોટમાં જ આપણે મિક્સ ડ્રાયફ્રૂટનો પાવડર, છીણેલું સૂકું કોપરું, ખારેકનો પાવડર, ખસખસ, ગંઠોડાનો પાવડર અને બત્રીસું પાવડર ઉમેરી લોટમાં બરાબર ભેળવી